નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક જ બીજ જે છે એનો જો ઉપયોગ કરીએ તો આપણે ઘણી એવી બીમારીની અંદર એ આપણને છુટકારો આપી શકે. અને એ જે બીજ છે એ આપણા રસોડાની અંદર તો કાયમ માટે રહે જ છે અને એનો ઉપયોગ પણ આપણે કરી રહીએ છીએ. પણ સૌથી અગત્યની વાત એ છે કે એ જે બીજ છે એ કઈ બીમારીની અંદર કઈ રીતના તમે ઉપયોગ કરી શકો એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી રાખીએ, સમજીએ અને સમય જતાં આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય, સમસ્યા સર્જાય તો એ ઔષધિનો આપણે ઉપયોગ કરીએ અને એ બીમારી આપણે દૂર કરી શકીએ. તો હવે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આપણા રસોડાની અંદર આપણે ઘણી વખત માની લો કે પેટની અંદર આપણને થોડા ઘણા અંશે ગડબડી થાય, બરોબર. સવાર અથવા સાંજે માની લો કે સવારનું ભોજન તો તમે આખો દિવસ આપણે કોઈ પણ કામ કરીએ એટલે એ સારી રીતે પચી જતું હોય, ડાયજેશન સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ જતી હોય, પણ ઘણી વખત સાંજનું ભોજન આપણે કરીએ તો આપણને તકલીફ થતી હોય. સાંજનું ભોજન આપણે લીધા પછી ઘણી વખત પેટની અંદર આફરો જેવો લાગતો હોય, બરોબર છે, ગેસ થઈ જતો હોય, વજન બરોબર પચતું ના હોય, એ બધી ઘણી વખત સમસ્યાઓ સર્જાતી હોય. અથવા તો અત્યારના સમયની અંદર ગરમીના કારણે ઘણા વ્યક્તિઓને એસિડિટીની પણ સમસ્યા થતી હોય, પેટની અંદર હલકું ઘણી વખત દુખાવો પણ થતો હોય. એ બધી સમસ્યા થોડા ઘણા છે આપણે પેટ સંબંધિત હોય, તકલીફો થાય તો એની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એ સમસ્યાથી આપણે છુટકારો મેળવી શકીએ. તો એ છે મિત્રો અજમો. તો સૌથી આપણે એક પ્રેક્ટિકલ અનુભવ આપણે સૌ કરી ચૂક્યા છે કે પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય, અજમો, જીરું, સિંધવ મીઠું, બરોબર છે, એને ઉકાળી અને આપણે એનો રસ પીએ એટલે સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ. પણ ઘણી વખત આપણને ખ્યાલ હોતો નથી કે ફક્ત પેટ સંબંધી તકલીફ થાય એની અંદર જ અજમો કામ કરે છે એવું નથી. બીજી ઘણી એવી બીમારીની અંદર એ આપણને રાહત આપી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે અજમો જે ઔષધિ છે એ કઈ બીમારીઓની અંદર એ રાહત આપી શકે, કેટલા પ્રમાણમાં તમે લઈ શકો, એના વિશે આજની વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. તો સૌથી પહેલાં તો અજમો જે છે એક એનો સ્વાદ આપણે શું જાણીએ છીએ, તમે ઘણી વખત અજમાના બીજ, એનો રસ, એનો ઉકાળો પીધા વગર પણ તમે જો એના બીજ જો તમે ચાવશો એટલે તમને કડવું પણ લાગશે, તીખું પણ લાગશે, અસહ્ય તીખું લાગશે તમને. એનો અનુભવ પણ તમે કરી ચૂક્યા હશો. તો એની સાથે એનો સ્વાદ તો આપ સૌ જાણીએ જ છીએ. તો એ એક રીતે આપણા શરીરની કમજોરી એટલે કે દૂર કરનાર બળવર્ધક પણ છે, કફ વાયુ દોષો નાશ કરનાર પણ છે, બરોબર છે. વાયુના દોષો, સાંધાનો દુખાવો દૂર કરનાર પણ એક અસરકારક એક બીજ છે. તો અજમો જે ઔષધિ છે, બીજી ઘણી વખત આપણે રક્ત અતિસાર થાય એની અંદર આપણને રાહત મળી શકે. ઘણી વખત વ્રણ થતા હોય, ચાંદા થતા હોય, કોહળ થતો હોય, એની અંદર રોજ ન આવતી હોય, દાદરની સમસ્યા થતી હોય, એની અંદર પણ રિકવરી ના મળતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ અજમો જે છે એનો તમે ઉપયોગ કરી શકો. એટલે એ ફક્ત પાચન સંબંધી જ કામ કરે છે એવું નથી, ઘણી એવી બીમારીની અંદર પણ કામ કરી શકે છે. તો હવે સૌથી પહેલાં અગત્યની વાત એ છે કે ગરમી ઋતુની અંદર ઘણા વ્યક્તિઓને માથાનો દુખાવો થતો હોય, બરોબર છે, એટલે કે માઇગ્રેનની સમસ્યા હોય અથવા ના હોય છતાં પણ ગરમીના કારણે માથાનો દુખાવો થતો હોય છે. તો એવા સંજોગો સર્જાય તો તમે શું કરી શકશો કે અજમાનો તમે કઈ રીતના તમે ઉપયોગ કરી શકશો, જેથી કરીને કદાચ તમને માઇગ્રેનની સમસ્યા હોય અને વધી ચૂકી ગરમીના લીધે તો તમે અજમાનો ઉપયોગ કરો, જેથી કરીને એમાંથી તમને 50% તમને રાહત મળી શકશે. તો અજમાનું ચૂર્ણ લેવાનું. તો અજમાનું ચૂર્ણ તમે કોઈક રૂમાલની અંદર અથવા કપડાની અંદર થોડા ઘણા છે તમારી ઈચ્છા અનુસાર તમે એને બાંધી દો, પોટલી વાળી દો અને ત્યારબાદ તમે એને સૂંઘવાનું રાખો, બરોબર. 2 થી 3 મિનિટ જો સૂંઘશો, એનો
શ્વાસ જો અંદર જશે, સુગંધ અંદર જશે એટલે તમને જે માઇગ્રેનની સમસ્યા છે અથવા તો માથાનો દુખાવો સહજ થઈ ચૂક્યો હશે એની અંદર મિત્રો તમને રાહત મળી શકશે. બરોબર છે. આ રીતે તમે એનો પ્રયોગ કરી શકો. બીજા નંબરે તમે અજમાનો કઈ રીતે ઉપયોગ કરી શકો, કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકશો. પેશાબ સંબંધી અનેક તકલીફો થતી હશે, એટલે કે વારંવાર આપણે પેશાબ કરવા જવું પડતું હોય છે. તો એ વારંવાર પેશાબ જો થતા હોય એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. તો અજમાનું ચૂર્ણ બરોબર છે, એની અંદર તમે કાળા તલ મિક્સ કરી દો બરોબર છે, અને એને ચાવીને ખાવાથી બરોબર છે. અડધી ચમચી અજમો લીધો બરાબર છે, અડધી ચમચી કાળા તલ લઈ લો, એને મિક્સ કરી અને ધીમા તાપે એને ચાવીને તમે ખાઓ એટલે જે તમને વારંવાર પેશાબ જેવું પૂરતું હોય એની અંદર મિત્રો તમને રાહત મળી શકશે. બરોબર છે. એ પણ તમે અનુભવ કરી શકો. શરીરની અંદર આંતરિક ગરમીનો અનુભવ થતો હોય તમને, પેટની અંદર બળતરાનો અનુભવ થતો હોય, શરીરની અંદર આખું જલન જેવું થતું હોય, બળતરાનો અનુભવ થતો હોય, તો શરીરની આંતરિક ગરમી જે છે વધી ચૂકી છે એની અંદર પણ તમને રાહત મળી શકશે. તો એવા સંજોગોની અંદર તમારે અજમો લેવાનો બરોબર છે, એનું ચૂર્ણ લેવાનું, એની અંદર થોડા તમારી ઈચ્છા અનુસાર તમે સાકર નાખી અને એ પીવાથી થોડા ઘણા છે તમે પાણી નાખી દો. તમારી ચમચા જેટલું તમે પાણી નાખો એટલું નાખી દો. સાકર ઉગળી જાય ત્યારબાદ જો તમે પીશો એટલે શરીરની જે આંતરિક ગરમી છે મિત્રો, આ ગરમીના કારણે કદાચ વધી ચૂકી એવો તમને અનુભવ થતો હોય બરોબર છે, તો અજમાનું ચૂર્ણ એની અંદર સાકર નાખી એની અંદર પાણી નાખી અને મિક્સ કરી અને તમે જો એનું સેવન કરશો તો શરીરની જે આંતરિક ગરમી છે એની અંદર તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. એટલે આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. કદાચ ગરમીની ઋતુની અંદર તમને માઇગ્રેનની સમસ્યા થતી હોય, રાતે વારંવાર પેશાબ જવું થતું હોય બરોબર છે, અથવા તો શરીરની અંદર આંતરિક ગરમીનો અનુભવ થતો હોય, ગરમી વધી ચૂકી અનુભવ થતો હોય તો તમે આ રીતે અજમાનો ઉપયોગ કરી શકો, જેથી કરીને મિત્રો તમને એની અંદર ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. અને ખાસ કરીને સૌથી પહેલાં તો એ આપણે સમજી લઈએ કે ઘણી એવી બીમારીની અંદર એ આપણને રાહત આપી શકે, પણ આ રીતે તમે ઉપયોગ કરો જેથી કરીને તમને મિત્રો ટૂંક સમયમાં રાહતનો અનુભવ મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે ગરમીની ઋતુની અંદર કદાચ આવી સમસ્યા સર્જાતી હોય તો ચોક્કસપણે તમે ઉપયોગ કરજો, જેથી કરીને આપણે કોઈ પણ આડઅસર વગર એ સમસ્યામાંથી અમે છુટકારો મેળવી શકીએ. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.